મેડમ ચાલુ રહી ગઈકાલે અમે પાલનપુર સેન્ટરની અંદર સ્ટાફના રિક્રુટમેન્ટ માટે અમે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હતા. ઘણા બધા લોકો ઇન્ટરવ્યૂ માટે આવ્યા હતા અને એમાંથી એક બેન હતા જે એમનું માસ્ટર ચાલુ હતું અને એમને અમને એક એક્સપિરિયન્સ શેર કર્યો હતો, એમનો અનુભવ શેર કર્યો હતો કે અમે અહીંયા કમ્પ્યુટર કોર્સીસ ચલાવીએ છીએ, તો આવા અલગ અલગ ટાઈપના કોર્સ ચાલે છે. તો એ બાબતમાં એમને થોડી જરૂરદાર પોઈન્ટ માર્યો. તો શું વાત હતી મેડમ, જરા કહેશો? તો કાલે અમે ઇન્ટરવ્યૂ લેતા હતા, એ બેન આવ્યા, મેં પૂછ્યું કે તમે કઈ રીતે આવ્યા, તો મેમ સર મેં વેબસાઇટ જોઈ હતી ને એમાં કાઉન્સેલિંગના રિલેટેડ હતું, તો મેં કીધું તમને ખબર છે આઈટી સેન્ટર શું કરે છે? કે થોડું ઘણો ખ્યાલ છે મને કે આવા કોર્સીસ ચાલે છે, જેમ કે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગનો ચલાવો છો તમે, ડિજિટલ માર્કેટિંગનો ચલાવો છો. તો મેં એ વખતે પૂછ્યું કે તારા ફ્રેન્ડને ને બધાને ખબર તો છે ને કે આપણે BA BCom કરતા હોય અને એના પછી આપણે કોઈ સારી નોકરી લેવી હોય તો આવા બધા કોર્સીસ કરવા. તો એ કે ના, આવું તો કોઈ અવેરનેસ જ નહીં. લોકો તો એવું કરે છે BA કરું છું તો MA કરો, BCom કરું છું MCom કરો, અને મોસ્ટલી ગવર્મેન્ટની તૈયારી. તો આવું બી હોય છે લોકોના મગજમાં કે કમ્પ્યુટર ક્લાસ ઘણી આટલા બધા સરસ સરસ કોર્સીસ કર્યા પછી સારી સારી જોબ બી મળી જતી હોય છે. BA BCom અથવા BSc કર્યું હોય અને તમને સારું નોલેજ હોય કમ્પ્યુટરનું ને બધાનું, તો તમને જોબ મળી જતી હોય છે. પણ હવે મને એ ખ્યાલ નહીં આવતો કે લોકોને આ વાત ખબર છે કે નહીં સર? તો પછી આપણે તમને જ પૂછી લઈએ છીએ કે આટલા ટાઈમથી અમે વિડીયો બનાવીએ છીએ અને અમારું આઈટી સેન્ટર ચાલે છે, બરોબર છે? તો આઈટી સેન્ટરમાં અમે કયા કોર્સ ચલાવીએ છીએ અને આના માટેની અવેરનેસ કરીએ છીએ, લોકોને જાગૃતિ આવે કે ભાઈ આવા શીખવાથી, આવા કમ્પ્યુટર કોર્સ શીખવાથી તમારું કેરિયર તમે આ ફિલ્ડમાં પણ આગળ લઈ જઈ શકો છો. જો તમે અમારા વિડીયો જુઓ છો તો તમને ખ્યાલ છે કે અમે કયા કોર્સ ચલાવીએ છીએ, એ નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી કરીને અમને ખ્યાલ આવે તો એ ટોપિક ઉપર અમે આગળ વાત કરી શકીએ. અને તમારો કોઈ પ્રશ્ન હોય તો જરૂર કોમેન્ટ કરજો. મળીએ છીએ બીજા વિડીયોમાં બીજા કંઈક ટોપિક સાથે. થેન્ક યુ.